ટી ના બેસ્ટ લવર. આખા દિવસ જેટલી ચા આપો એટલી પી જાય છે ને. પણ બાકી તમારે ગમે ત્યારે ચા પાઈ પીધા જ કરે ચા, બરોબર કે નહીં? ખોટું ન હોય આપણે. લો ફેમિલી, કેમ છો બધા મજામાં ને? બધાને ગુડ મોર્નિંગ ને આપણા ડેઈલી મિલમાં તમારું સ્વાગત છે. રોજની જેમ આપણો નાસ્તો ને એવું તૈયાર થઈ ગયો છે, તો નાસ્તો વાસ્તો કરીને આપણે પાછા આપણી રીતે કામે રહ્યા જવાના છે. ને આપણે નાસ્તો તૈયાર કરી નાખેલો છે. જો નાસ્તો તૈયાર થઈ ગયો છે. હવે નાસ્તો કરીને પાછા આપણે રહ્યા જઈએ કામે. ડેઈલી ની જેમ પાછું આપણી જે રૂટીન છે એ તમને બતાવશે. ડેઈલી નો વિડીયો આવશે આપણે યુટ્યુબમાં. ડેઈલી જે આપણે કામ કરીએ આખા દિવસનું શું નવીન થાય એ આપણે તમને બતાવશું. વિડીયોમાં બના રહેજો ને મજા આવશે ને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આજે સવારમાં કેવું છે તમને ખબર નહીં હોય, મને બતાવી દઉં તમને હું સવારનું. આજે જ આપણે સવારમાં થોડો કાન કરી નાખ્યો છે. કીધું નથી આપણે મેડમે આપણને બનાવવા દીધી રોટલી બનાવી નાખેલી હતી. રોટલી પકવવાની કીધી હતી આપણને. રોટલી પકવવા દીધી તો આપણું ખાણું થઈ ગયું. પછી આપણે મોબાઈલમાં હતા ને ત્યારે જો આ મેડમે રોટલી પકાવેલી છે, મેં પકાવેલી છે જો. હવે એને ખબર નથી પણ મેં બાળી નાખી. એમ આવું છે એટલે હું જવાબ આપણને મળે આપણે જોઈ. હજી આપણે કીધું નથી એને, આપણે કીધું નથી કે આમ થયું છે એમ. એ કે જરી કે કામ આપી તો હરખું થાય નહીં એમ. તો આપણે સાંભળી હું એમ. અત્યારે તો એ બ્રશ ને એવું કરે છે, કેમ કે હું વેલા જઈ ગયો તો એ મારે નાસ્તો તૈયાર કરતા હતા. તો એ નાસ્તો કરવાનો છે ને એ બ્રશ કરે છે. ત્યાં બ્રશ કરે છે એ. તો હમણાં બ્રશ કરીને આવે ને એટલે આપણે વિડીયો બનાવી મજા આવશે. બ્રશ ને એવું કરીને તો આવી ગયા છે. અને એ આપણને જે દૂધ ને એવું આપે છે. તો નાસ્તો આપણે કામે જવાનું છે એટલે આપણને નાસ્તો આપે છે તૈયાર કરીને. કેમ કે આપણે નાસ્તો કરીને પાછા કામે વ્યા જવું. ટાઈમ ટુ ટાઈમ આપણે પાછું જવું પડે એમ છે. એ નાસ્તો આપીને હવે હમણાં હું આપણને રોટલી રોટલી જોવે નો ને તો સારું, જોવે ને તો હમણાં આપણને કહે શું કેવું એમ. તો નાસ્તો આપે છે આપણને. ને નાસ્તો બી આપણે બેવાના છે નાસ્તો કરવા. ભાળી ગયા રોટલી, બળી ગઈ રોટલી. ભારી રોટલી તમારી ખાલી ગેસ બંધ કરવાના ભાઈ છે ખબર ન રહી. એ વાત હાચું, બનાવતા તો ન જ આવડે. હા એમ શેડવતા પણ ભૂલાઈ ગયું શેડવવામાં. કઈ ના, હાલો આપણે નાસ્તો કરી લઈએ. મેડમ આપણને હવારમાં ખીજાઈ ગયા છે. હવે આપણે કેવો દી જાય જોઈએ આપણે આખા દિવસનો. હા એમ એવું તો હાયલા કરે. આ તો ભાઈ મજાક મસ્તી નો હોય. આ તો ખાલી આ તો મજાક મસ્તી કહેવાય. આવું તો થયા કરે. ચાલો આપણે આખા દિવસનું શું જાય આપણે જોઈ. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને આપણે જવાનું છે કામે. મેડમ તો બેસી જતા નાસ્તો કરવા. તો ભાઈ મેડમ તો નાસ્તો કરવા બેસી જાય છે, પણ હવે આપણે નાસ્તો કરવા બેસી જઈએ ને પછી આપણે જઈ કામ. આજે દેખાય છે ને એ બધું આપણે સુરતમાં વરસાદ આવ્યો હતો ને ત્યારે બધું નીચે છે ને બધું ભરાઈ ગયેલું હતું. ત્યાં લોકોનું બહુ નુકસાન થયું છે. કેમ કે આ જે નીચે છે ને કટોકટ બરોબર જે દુકાનના શટર દેખાય ને બરોબર પાણી ભરેલા હતા ઠેક સુધી. ને લોકોનું નુકસાન બહુ થયેલું છે. અને એસી છે તો આખી ડૂબી ગયેલી હતી. ને આ લોકોનું નુકસાન બહુ થયેલું છે. જો આ બધું અનાજ ને બનાજ ને આખા કરિયાણાની દુકાનો હતી બધી ડૂબી ગયેલી હતી. ને નુકસાનમાં બહુ જોરદાર થયેલું છે આ લોકોનું નુકસાન. રોજની જેમ પાછા આપણે કારખાને પહોંચી ગયા હતા. કટોરો બટોરો બધું ઓઇલ નાખી દીધું છે. રોજની જેમ આપણે પાછા આપણે કારખાને પહોંચી ગયા ટાઈમ ટુ ટાઈમ. જે બધા આવે છે સ્ટાર્ટિંગ થી આવવાનું બધું. તો હજી શેઠ આવ્યા છે અંદર ઓફિસમાં. બપોરે જમવા નીકળી ગયા હતા પાછા આપણે.
રોજની જેમ પાછા આપણે બપોરા કરવા નીકળી ગયા હતા ઘરે 12:30 વાગે ને 2-4 દિવસથી આપણે લગભગ 2 દિવસથી વરસાદ બંધ છે ને શાંતિ છે, પણ બહુ નુકસાન બહુ થયું છે સુરતમાં આ વખતે બધાયનું. વરસાદને કારણે બીજેથી માલ જો અહીંયા લાવવો પડે, કેમ કે વરસાદનો ભીનાઈ ગયો હતો ને એટલે માલ જો બીજેથી અહીંયા અદલા બદલી કરે વાહનથી તારે થયું હતું સુરતમાં. બીજું ગોડાઉન છે ને ત્યાં ફૂલ પાણી ભરાઈ ગયેલું હતું એને. રોજની જેમ પાછા આપણે નીકળી ગયા હતા બપોરે 2 વાગે. જમીન ટી શર્ટ ભૂલાઈ જતો એટલે પાછું આપણે લઈ લીધું ટી શર્ટ ને પાછા આપણી જગ્યા હતી એની જગ્યા પાછા પોગી ગયા. આજે બગાડ નીકળેલો છે એ બધો છે આવડો. બપોરની મહારાજની ચા પીધા પછી ભાઈ આનંદ અને આનંદ આવે, કેમ કે ભાઈ મહારાજની ચા જ એક નંબર હોય, એમાં પછી કઈ વાત જ ન હોય મહારાજની ચાની. શેઠની મોજ જો હંમેશા કારીગર મોજમાં જ રહેવાનું શેઠને. સાંજે 8 વાગે પડી ગઈ હતી રજા આપણી ને હરણ કાઢવાનો વારો હતો એટલે હરણ કાઢી નાખી છે. હરણ કાઢીને હવે આપણે મંજાવા નાખવાની છે. મંજાવીને આપણે જવાનું છે માર્કેટમાં જવાનું છે મરચી લેવા. તો શરણ આપણે પેલા મૂકી શરણ મૂકીને પછી આપણે જવાનું છે માર્કેટમાં. તો બધું તો બંધ થઈ ગયેલું છે કારખાનું અત્યારે. આપણે આજ મોડા હતા તો ચાલો આપણે પેલા હરણ આપણે નાખી આવીએ. તો હરણ નાખી આવીએ આપણે માંજવા આવે પણ આપણે અહીંયા નાખવાની છે માંજવા માટે. તો અહીંયા હરણ આપણે મૂકી દઈએ માંજવા માટે. આપણે માર્કેટમાં પહોંચી ગયા છીએ. માર્કેટમાંથી મરચી લેવાની છે. મરચી ક્યાં મળે એમ જોઈ લઈએ આપણે. અત્યારે માર્કેટમાં છીએ આપણે ખોડિયાનગરની માર્કેટમાં. તો માર્કેટમાંથી મરચી ગોતી લઈ ક્યાં મળે એમ. ખોડિયાનગરના ફેમસ વડાપાવ. અત્યારે ટ્રાફિક થઈ ગયેલું ફૂલ. તો જે ટ્રાફિક છે ને ટ્રાફિક ને બધા છૂટા નીરાવાળા એટલે ટ્રાફિક છે અત્યારે બધું. હજી આપણે આગળ જ જવાનું છે, અશ્વિન સોસાયટી બાજુ જવાનું છે આગળ. તો આપણને ફિલહાલ હજી મેળા નથી મરચા આદુ, એટલે આદુ છે મરચા તો નથી મેળા. તો મરચા તો લાગે છે હજી મરચા મળી જાય એવું. તો જોઈ લઈ પણ મરચી મળી ગઈ છે અહીંથી આદુ જોઈ પીધું છે. તો આપણે મરચી આદુ લઈ લઈએ હવે. તો અહીંથી મરચું આદુ આપણે લઈ લેવાનું છે હવે. તો ચાલો જોકે છે મરચું આદુ એવું તો જોકી લઈએ. તો અહીં જોકે છે આપણું મરચું આદુ. તો મિરચા અદરક આપણે ઘરે આવીને અગરબત્તીને એવું કરી નાખીએ ને ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર ને ફોલો કરી દઈએ. આજના માટે એટલું જ.